આજના 5 દિવસ આવી એમાંથી તમે જે શીખવાડ્યું એમાં ધ્યાન આપીશ. પહેલા તો મેં ભૂતકાળનું ને ભવિષ્યનું બહુ વિચારતી હતી, પણ હવે વર્તમાનમાં જ ખુશ રહીશ. હવે સુખ દુઃખ તો આવવાનું છે, પણ વર્તમાનમાં જ ખુશ રહીશ. અને કોઈ બી કામ કરીશ સારું કામ, એમાં 100% આપીશ. અમને ઘરમાં પણ મમ્મી કેવું કામ કરતા કરતા થાકી જાય તો બેસી જાય, તો મેં પણ મમ્મીને એવું કહ્યું, મમ્મી 100% આપવાનું. એટલે એમને પણ મમ્મીને પણ શીખવું છે, તો હવેના કોર્સમાં પણ મમ્મીને મેં કહીશ કે તું એને કરવું છે, મને પૂછે છે શું કર્યું, મને શીખવાડ. પણ મેં તો મેં પેલા પૂરો કરી દઉં પછી તને શીખવાડ. થેન્ક યુ. બસ મેમ હું ખુશ છું. અને બીજું કે હું આપને થેન્ક યુ કહીશ, મીરાબેન આપને, ચાઇનાબેન આપને થેન્ક યુ કહીશ, કારણ કે એ લોકો થકી જ હું આજે જોડાઈ છું. કદાચ મારી પાસે બધું જ છે, ભગવાને ઘણું જ બધું આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે હું એકલી છું. ત્યારે હું ઘણી વાર છે ને સ્ટેટસમાં મૂકતી હોઉં કે હાથ પકડી લે પ્રભુ, મને તારો સાથ જોઈએ છે એમ. તો જાણે આટલા 6 દિવસમાં મને એવું લાગ્યું કે ભગવાન તો આપણી સાથે છે, પણ આપણે એમને અનુભવવા પડશે. અને બીજું મીરાબેન એ કહીશ કે સ્કૂલ છૂટી ગયા પછી તમે લોકો મારી સાથે છો ને, બસ એ જ જોઈએ છે. અને બસ થેન્ક યુ વેરી મચ. બધાને પહેલા નમસ્તે, જય ગુરુદેવ. મને આમ તો બધા જ વિચારતા આવડતી નથી, પણ મેં આ 6 દિવસ આવી છું એમાં મને ઘણો સંતોષ થયો. કદાચ આવા પછીનો જે કોર્સ થશે તેમાં હું નહીં જોડાઈ શકું, હમણાં તો જ્યાંથી આવું છું ત્યાં પિયરમાંથી આવું છું, પણ જે બાળકો માટે કોર્સ હશે તેમાં મારા 3 દીકરાઓ ચોક્કસ જોડીશ, કારણ કે મને ખુદને સારું લાગ્યું છે, શારીરિક, માનસિક બધી જ રીતે. બધાને થેન્ક યુ, આપનો પણ થેન્ક યુ. પહેલા તો મેં કહીશ થેન્ક યુ મીરાબેન. એમના થ્રુ અહીં આવી છું. એમની એક જ વાર ખાલી મેસેજ કર્યો કે મને આવવાનું છે, જોડાવું છે, તમને જરૂર છે, અને મેં ના પાડી દીધી. જો હું ના પાડતી તો મને આટલો સરસ લાવો ના મળે. જે બધું મનમાં હોય છે, મને ગુસ્સો આવી જાય છે, મને ચિંતા બી વધારે થાય. નાની નાની કોઈ વાત કહી દે તો મને ખોટું લાગી જાય. એ બધું હું હવે નથી મારામાં, એટલે બધું ભૂલાઈ ગયું છે કે હવે મારે સામેથી બધાને હાથ આગળ કરવાનો, બધાને કામમાં 100% આપવાનું. પછી દરેક વ્યક્તિ આપણા જેવા જ છે એવા સમજવાનું. એવું બધું જ અહેસાસ મેં અહીંયા આવીને કર્યો અને બહુ જ ખુશી મળી કે હું મારા માટે જીવી શકું એમ. આટલા બધી હું એક ગૃહિણી છું, હું બધા માટે બધું જ કરું છું, પણ હું આજે અહીંયા આવીને મારા માટે જીવું છું કે મારી પણ ખુશી છે, મારે પણ કશું જોઈએ છે. અહીં આવીને મને સંતોષ મળે છે. દરેક જણની જરૂરિયાત હું પૂરી કરું છું, પણ મારી જે જરૂરિયાત છે એ કોઈ નથી સમજતા. પણ અહીંયા હું રિલેક્સ થઈ થોડી ખુલીને જીવતી શીખી અને મને ખૂબ જ સારું લાગ્યું. મારા જે દિલની બધી વાતો હતી એ બધી અહીં હું ભગવાન જોડે શેર કરી શકી. મને ભગવાનની બી અનુભૂતિ થઈ કે હું એમને સાક્ષાત દર્શન પણ કરી શકી, મારી દિલની બધી જ વાત કરી શકી. અને આજે હું અહીંયા બેઠી હતી ત્યારે પણ મને ભગવાનની દર્શન થયા. એમને પણ હું બધી વાતો કરતા કરતા રડી ગઈ. બહુ જ સુખ જ મને સંતોષ મળ્યો. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા તો એવું કહું કે મને એટલો બધો બધું જ મારા ચેન્જ આવી ગયું છે કે જે હું જે નથી અનુભવ કરતી હું બધું જ અનુભવું છું. અને મને એટલું બધું સારું લાગે છે કે અને ઘરે જઈને મારા હસબન્ડને બી કહું છું તો એ પણ એવું કહે છે કે તું જા, વાંધો નહીં. અને મને સપોર્ટ કરવા માટે બધું જ કરી રહે છે ઘરે. મને એવું કહે છે કે તને હવે થાક લાગ્યો હોય તો તું આરામ કર. તો એમને એવું કહું છું કે મને હવે થાક નથી લાગતો. જ્યારે મેં સ્કૂલથી આવતી ત્યારે એવું કહેતી કે જો ને મને બહુ થાક લાગે છે, મને પગ દુખે છે, મને આ થાય છે. હવે હું અહીંયાથી સ્કૂલેથી આવીને અહીંયા આવું છું, અહીંયાથી પછી ઘરે જઉં છું તો એ મને કહે છે તને થાક નહીં લાગ્યો? તો હું કહું છું કે ના, મને થાક નથી લાગ્યો, મને બહુ જ આમ ખુશી થાય છે. હું મારી દીકરીને પણ એટલું બધું
આમ ટાઈમ આપું છું ને એવું લાગે છે કે મને બહુ જ બધું જ મળી ગયું છે. તો મને એવું થાય છે કે મેં ખુશ રહું અને બધાને ગમે દુનિયામાં જેટલાને પણ છે એટલા બધાને જ મેં ખુશી આપી શકું એવું મને આમ ફીલ થાય છે. તો બધાને બહુ બહુ થેન્ક યુ. જય ગુરુદેવ. થેન્ક યુ. શરૂઆત હું બંને શીતલથી કરીશ. બંને મારા ક્લાસમેટ છે. તો શરૂઆતમાં જરા તો થતું કે આ બંને શું કર્યા કરે છે. આજે થાય છે કે શું કર્યા કરે છે. પપ્પુભાઈ અને હર્ષદ મને આમ જ રસ્તામાં મળી ગયા અને કાગળ આપી દીધું, આ ફોર્મ ભરવાનું છે. પણ એના પછી મને એવું થયું કે મારે બહુ બધાના ફોર્મ ભરાવાના છે અને આ બધા જે બોલ્યા છે એનું મોનિટરિંગ મારે સ્કૂલમાં કરવાનું છે. કારણ કે જ્યારે પણ કોર્સ કરીએ ને ત્યારે લાગણીમાં હોય તો બહુ બોલીએ કે હું આવું કરીશ પણ ત્યાર પછી એને કરવું બહુ અઘરું છે. એટલે પ્રયત્ન કરીશું આપણે બધાને, આપણે બીજા 10ને જોઈન કરી શકું ને આ સિરીઝ દિન પ્રતિદિન ચાલ્યા જ કરે તો કેટલા લોકોના પોઝિટિવિટી આવે, તણાવ મુક્ત થાય. કવિતા દીદી, નરેશભાઈ છે જેમને અમારો પહેલો કોર્સ લીધો તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એમને હું યાદ કરું છું અત્યારે. આપનો ખૂબ ખૂબ આભાર. આપણા જેટલા બી ટીચર્સ હોય, કદાચ આમાંથી કોઈ નવા ટીચર્સ કોણ થાય એમના પર ગુરુદેવની કૃપા રહે. અને કદાચ તમે ટીચર્સ ના બની શકે પણ દૈનિક ક્રિયામાં કંઈક ને કંઈક કોઈકનું સારું કર્મ કર્યા કરીએ. થેન્ક યુ. થેન્ક યુ ગાઈસ. કે આપણે આટલું સરસ શીખવાડ્યું ગુરુદેવના માધ્યમથી અને ગુરુદેવે આટલું સરસ અમને જીવનમાં શિક્ષણ આપ્યું માટેનું અમને બહુ થેન્ક યુ. અને થેન્ક યુ મેઘાબેન, એમના વતી આ થતું નહીં. મારા હસબન્ડને બી થેન્ક યુ કહીશ કેમ કે એમનો એટલો સપોર્ટ રહ્યો કે ચલો 9 વાગશે કે એમને કોઈ નહીં, એ બહુ સપોર્ટ રહ્યો. એમને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ. મેઘાબેનને બી ખૂબ થેન્ક યુ કે એમને કર્યું. અને આપણે જે જીવવાની જે રીત જેટલી સરળતાથી શીખવાડી કે બસ આવી રીતના નહીં, એવું લાગ્યું કે આટલી સરળતાથી આપણે શીખવાડ્યું. આપણો જે અવાજ છે ને એવું કરી સાંભળ્યા કરીએ શું શીખવાડે છે, શું કહે છે કે જીવવાની કોઈ બી કઠિન પરિસ્થિતિમાં બી આટલું સરળતાથી શીખવાડી દીધું એવું લાગે છે. એના માટે થેન્ક યુ સો મચ. અને આ યોગા એવું મારે વિચાર છે કરું કન્ટિન્યુ તો એ જીવનમાં આમ સારું રહેશે. એના માટે બી થેન્ક યુ મેડમ. થેન્ક યુ. મેગા મેડમ, એટલું જ કહીશ, બી હેપી રાઈટ નાઉ. वैसे तो कहना बहुत चाहती हूँ पर मेरे पास इतने शब्द नहीं कि मैं किस तरह से आपका धन्यवाद कहूँ. कहना तो बहुत कुछ है पर सबसे पहले मैं यही कहूँगी कि मैं रोज नित्य क्रम से सुदर्शन क्रिया करूँ और मेरे माइंड को शांति मिली. जैसे इतने दिन मैंने किया तो मुझे बहुत शांति मिली, अच्छा भी लगा और आगे भी करना चाहती हूँ, डेली करना चाहती हूँ. और दूसरा जो स्टेप है वो भी मैं अटेंड करना चाहती हूँ. इसके लिए मिलेगा. थैंक यू वेरी मच. थैंक यू मैम. પહેલા તો બધાનું થેન્ક યુ અને તમારું બી અને ગુરુદેવનું બી થેન્ક યુ કે મને અહીંયા આવવા મળ્યું અને બહુ બધું શીખવા મળ્યું. મારી લાઈફમાં મેં આવું પહેલી વાર જ આ કોર્સ કર્યો છે અને બહુ જ શીખવા મળ્યું. પહેલા વર્તમાનમાં ભૂતકાળને લઈને મેં બહુ બેસી રહી હતી અને ભવિષ્યનું બી બહુ બધું વિચારતી હતી. પણ હવે અહીંયાથી શીખવા મળ્યું કે ભૂતકાળનું અને ભવિષ્યકાળ નહીં વિચારવાનું, વર્તમાનમાં જ જીવવાનું, વર્તમાનમાં રહેવાનું. અને કાલે મેં જતી રહે તો એવું લાગતું કે હવે આવી જઈશું પણ પપ્પા કે હવે તો વહી જઈશું. મેં તો પપ્પા પોઝિટિવ વિચારો, હજુ ભવિષ્ય નહીં થઈ ગયું, મેં ચાલી રહી છે, વર્તમાન ચાલી રહી છે, હજુ ચાલે છે. तो ત્યારે भी बहुत खुशी થઈ. थैंक यू. इसके पहले भी कोर्स जब होने वाला था तो महिमा ने उनको बोला था कि कोर्स हो रहा है तो तेरे को ज़रूरत है और तू करना. तो मैंने बोला कि यार मेरे तो वाइवा है, मुझे जाना पड़ेगा, उसके लिए मैं आ नहीं पाऊँगी. पर नेक्स्ट टाइम जब भी होगा श्योरली कम. और ये बार फॉर्चुनेटली मैं आ पाई घर. और फर्स्ट डे मैंने नोटिस किया खुद में कि मैं इतना खुल नहीं पाती लोगों के साथ. और जैसे फर्स्ट डे जब मैंने इंटर किया तब एक अलग ही वाइब्रेशन आ रहा था कि मैंने बोला कि यार ये मेरे खुलने का मौका है, मैं कभी लोगों के साथ इतना घुलने नहीं पाती. तो
आई थिंक ये अपॉर्चुनिटी मैं खुद को देना चाहूँगी जो मुझे गुरुदेव ने बोला। मुझे अंदर से ऐसा फील हो रहा था कि यस यही एक टाइम है जब मैं खुल पाऊंगी, अपने आप से मैं मिल पाऊंगी। और घर में भी मम्मी मेरे को बोलती है तू इतनी चुप चुप क्यों रहती है। और तो कल मुझे मम्मी ने बोला कि यार तेरे तू बहुत अलग अलग हो रही है, तू खुल पा रही है मेरे सामने। मैंने कभी बोला नहीं मम्मी को कि मुझे ये फील हो रहा है, बट अब मैं मम्मी से अच्छे से बात कर पा रही हूँ, मैं खुद को जान पा रही हूँ कि यार बहुत कुछ अंदर से निकला है, मुझे बहुत अच्छा लग रहा है। आई फॉरएवर बी ग्रेटफुल फॉर दैट। दिस इज वन ऑफ माय बेस्ट एक्सपीरियंसेस। और आई मेक श्योर कि मैं एडवांस कोर्स भी करूँगी और योगा लेवल 2 के लिए भी मैं महिमा के साथ जरूर आऊँ। थैंक यू सो मच। थैंक यू वेरी मच कि आपने मुझे बैठने के लिए, जहाँ पर शायद मुझे सोचने के लिए भी 100 से 1000 मरतबा सोचना पड़े, और उस चीज के लिए आपने मुझे बहुत दिल से इनवाइट किया। इसलिए सबसे पहले आपका शुक्रिया चाहती हूँ। उसके बाद वैसे तो मैं ये कोर्स में आई, उससे पहले मुझे बोलना शायद आपकी तरह बहुत ज्यादा था, पर सोचती थी कि अरे आज ऐसा हुआ, ऊपर वाला कभी हमारी बात सुनता नहीं है, आज हम इतना करते फिर भी नहीं होता। ये क्वेश्चन हमेशा मेरे दिमाग में चलता रहता था। बट इतने 5-6 दिन से इधर आ रही, हर रोज आपकी बात सुनती हूँ, तो घर जाके सोने के टाइम एक सुकून की सांस लेकर ये सोचती हूँ कि हर रोज पहले ऐसा था, सोने के टाइम आंसू निकल जाते थे, अरे आज पूरा दिन इतना किया फिर भी है खुदा तूने मेरे साथ ये किया। बट इतने दिनों से सुकून से कि तूने इतना अच्छा दिया है, और हर रोज मैं तुझसे शिकायत करती रहती थी। तो उसके लिए बहुत बहुत थैंक यू कि इस चीज ये थॉट को मेरे दिमाग से चला गया। जो है जैसा है, बहुत ज्यादा है, कम है, जितना भी है, पर है परवरदिगार तेरी मर्जी थी, तेरी रजामंदी थी, तब मुझे मिला है। तो इसलिए थैंकफुल होने लगी हूँ। अब कभी शिकायत नहीं करूंगी, आपको भी प्रॉमिस करती हूँ कि हमेशा ये चीज को सोचती रहूंगी। हमें सिर्फ करना है, देने वाला तो वही है। और साथ साथ में उन्होंने ही इनको निमित्त बनाया है कि जो हम डायरेक्टली उनके साथ कुछ नहीं शेयर कर सकते, बात नहीं कर सकते, वो चीज इनके जरिए वो हमें पहुंचा रहे हैं। और उसके बाद इन्होंने आपको हमारे पास भेजा कि जो चीज शायद हम इनके बाद, शायद मैं अपने रिलीजन के हिसाब से जाऊंगी तो मैं कभी इनके पास नहीं जाऊंगी। क्यों? अगर मैं जाना चाहूंगी तो भी थोड़ा मेरा फैमिली रिस्ट्रिक्शन, सोशल रिस्ट्रिक्शन, कि क्यों आप क्यों इस हिसाब से, तो वो सोच के मैं थोड़ा सा पीछे हो जाऊंगा चाहूंगी। पर फिर भी इन्होंने आपको माध्यम बनाया। मैं क्या बोलूंगी, नहीं मैं तो मैम के पास कुछ सीखने के लिए जा रही हूँ। तो वैसे तो हमारी फैमिली में कभी इन कोई भी चीज के लिए मुझे रोका टोका नहीं गया, क्योंकि यहाँ पर बहुत सारे मेरे साथ है, क्योंकि मैं मंदिर में भी पूरी श्रद्धा से जाती हूँ, वहां भी जाती हूँ, जितनी मैं खुदा की बंदगी करती हूँ उतना सुकून मुझे मंदिर में भी जाके मिलता है। मैंने कभी ये नहीं सोचा है कि अगर मैं मुस्लिम हूँ तो मुझे नहीं जाना चाहिए। आप जो बोल रहे हैं वही चीज हमारे अंदर भी बोलते हैं। जैसे कि आपने बोला शुक्र, यानी कि हमेशा खुदा का ग्रेटफुल रहो कि आपने ये दिया। कोई भी हाल हो, कोई भी चीज हो, उसमें शुक्र मनाना सीखो। वो चीज हमें भी बोली जाती है, और वही आपने बहुत ही इजीली बहुत सारी एक्टिविटी के साथ हमें सिखाई। उसके लिए आपको भी बहुत बहुत थैंक यू। यहाँ पर बहुत सारे लोग, वैसे तो हम लोग बहुत साथ में ही है, साथ बहुत सालों से एक दूसरे को जानते हैं, फिर भी ये 6 दिनों के साथ बहुत अच्छी तरह से एक दूसरे को जानने मिले। आप सबने मुझे यहाँ मौका दिया, खास निगाह बहन ने, क्योंकि उन्होंने बोला कि मैं ट्यूशन कराती हूँ तो मुझे वो टाइम सेट કે તું 5 દિવસ માટે ટ્યુશનને ભૂલી જા અને ટાઈમ સેટ કરીને ગમે તેમ કરીને આવ। और साथ साथ में मैं अपना हस्बैंड को भी थैंक यू भी बोलूंगी, क्योंकि उन्हें पता है मैं कहाँ जा रही हूँ। फिर भी उन्होंने मुझे एक भी बार ये चीज नहीं बोली कि આપણને શું જરૂર છે, તારે કેમ ત્યાં જવું જોઈએ, બટ उन्होंने बोला कि तारे જવું છે અને તારી મરજીની વસ્તુ છે। यानी सच में सबसे पहले उस ग्रेट खुदा का थैंक, जिनके जरिए मैं यहाँ
भाइयों जिनके जरिए आप हमें ज्ञान दे रहे हैं, आपका भी थैंक यू। और यहाँ पर साथ में जिन्होंने सब साथ में बैठे काम कर और उन्होंने भी कुछ अच्छी तरह से निपटा दिया, इसके लिए आप सबका शुक्रगुजार हूँ। मैं ट्राई करूंगी, मुझे भी आगे ये जिस दिन मैंने मेघा बेटी को बोला था, और मैंने शायद वो मेरे फ्रेंड है अंजलि, मैंने उनको भी बोला था कि अगर मैंने हमारा हस्बैंड परमिशन आपे मैं सही में आगे के सत्संग के लिए श्योर ही जुड़ना चाहूंगी। थैंक यू वेरी मच।